ચા નાસ્તાથી માંડીને જમવાનું આરામ કરવા માટે, નાવા ધોવા માટે બધી જ આપણે સેવા આપીએ છીએ. જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. અહીંયા જમવાનું બધું મળે. હવારમાં ચા પાણી નાસ્તો. યસ. હા, અને ઊંઘવા માટે ખાટલા બરાબર. નાવા ધોવાની. હા, મેડિકલ નો પણ ચાલુ. યસ. સો હેલો, નમસ્કાર મિત્રો, રણુજા પગપાળા યાત્રા સંઘ 2025 ના બીજા ભાગમાં તમારું સ્વાગત છે. પહેલા વિડીયોમાં તમારો બહુ મસ્ત રિસ્પોન્સ રહ્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બીજો વિડીયો આપણે શૂટ કરી રહ્યા છીએ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ સાંચોરમાં. અહીંયાથી રણુજા 325 કિલોમીટર બાકી રહે છે. 160 કિલોમીટર આપણે વડનગરથી આવી ગયા છીએ. આપણે આ બાજુથી આવ્યા ધાનેરાબાદથી. ધાનેરા હાઈવે છે, આ બાજુ પાછળ જોશો તો થરાદથી અહીંયા સાંચોર છે. તો આ રોડ ઉપર તમે આવશો તો હવે તમને ખરેખર રણુજાનું જે પગપાળા યાત્રા સંઘનો માહોલ જોવા મળશે. ઘણા બધા યાત્રા સંઘો છે, પગપાળા યાત્રિકો જઈ રહ્યા છે, ઘણા બધા સેવા કેમ્પો છે. તો હવે તમને વિડીયો જોવાની મજા આવશે. તો આ વિડીયો સિરીઝના હજુ ઘણા બધા વિડીયો તમારા માટે અમે લાવવાના છીએ. તમને ઘરે બેઠા રણુજાની યાત્રા કરાવવાની જવાબદારી અમારી છે, પણ એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની જવાબદારી તમારી છે. તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને આ વિડીયો તમારા સુધી પહોંચાડવામાં આપણી મદદ કરી છે ક્રાઉડનિક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમદાવાદને, જે આપણી આ વિડીયો સિરીઝના સ્પોન્સર છે, જે અમદાવાદના પૂજા આઇટમ્સના એક લીડિંગ મેન્યુફેક્ચરર છે, જ્યાંથી તમે આસન, સિંહાસન, પૂજાપો, હેન્ડીક્રાફ્ટની આઇટમ તમે હોલસેલમાં ખરીદી કરી શકો છો. એમનો નંબર અને એડ્રેસ તમને ડિસ્પ્લે ઉપર આપી દઈશું. ફોન કરીને તમે ત્યાંથી માલ ખરીદી કરી શકો છો. તો બધા જલ્દીથી કમેન્ટમાં જય બાબારી, રામાધણી, જય રામદેવ પીર કમેન્ટમાં ફટાફટ લખી દો. ચાલો શરૂ કરીએ છીએ આપણે આ વિડીયો સિરીઝના બીજા ભાગ. તો મિત્રો, અહીંયા આપણે ઉભા રહ્યા હતા ને અહીંયા ભાઈઓ સેવા માટે શું લાયા સેવામાં? શું? છાસ. કેટલાથી આયા? અમે આયા ભરૂચથી આયા. ભરૂચથી. શેખ ભરૂચથી આયા. જીજે સોળ. હા, બે ગાડી છે અમારે. કા બીજી આવી પાછળ એ અમારી ગાડી છે. હા, છાસ. કાલે સવારે ગરમ ગરમ ગોટા કાલ ચાલુ કરીશું કાલથી. એ આગળ ગાંધવથી. બરાબર. સવારે ગરમ ગરમ ગોટા. જોઈ લો ગાડી, હું બતાવી દઉં એકવાર. ચેનલ સેવા સમિતિ વામી રણુજા. જય બાબારી, જય બાબારી. ભાઈઓ મળી જાય આપણને અહીંયા. બોલો, શું સેવા કરીએ આપણે? કહો. અમે રણુજા જઈએ છીએ દર સાલ. આ અમારું 5મું વર્ષ છે. દર સાલ અમે પાણી, પછી કોલ્ડ ડ્રિંક્સ, એ દરેક વસ્તુ ચાલતા જાય. ફરતો કેમ બરાબર. અહીંયા અમે અત્યારે શૂટ કરતા હતા, ઇન્ટ્રો પત્યો, તરત આવી ગયા, કીધું પહેલા એમને શૂટ કરી દઈએ. તો ચાસની સેવા કરો, રામાપીર તમારી દરેકની મનોકામના પૂરી કરે. જય બાબારી કરો. જય બાબારી. ચલો, થેન્ક યુ. મિત્રો, ફરતો સેવા કેમ જતો રહ્યો. અહીંયા જુઓ, એક ગાડી છે. આ ગાડી છે આપણી સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર છે, ત્યાંથી આવેલી છે. તો ગાડીમાં ઘણા બધા લોકો જતા હોય. આગળ બી એક ગાડી છે. બુરજવાની હતી પેલી ગાડી, એક બનાસકાંઠાની છે, એક બીજી સુરેન્દ્રનગરની છે. અને અહીંયા જે આ ચોકડી પર તમે આવશો તો અહીંયા પહેલો જ સેવા કેમ્પ છે, શ્રી બાબા રામદેવ સેવા સંસ્થાન માખુપુરા સાંચોર. જઈને જોઈએ શું શું અંદર. ચલો, આવી ગયો. સો મિત્રો, આ ચોકડીનો પહેલો સેવા કેમ્પ છે અહીંયા, શ્રી બાબા રામદેવ સેવા સંસ્થાન સાંચોર, માખુપુરા સાંચોર. અહીંયા ચા નાસ્તાનો કેમ્પ છે. ચા આ બાજુ જોઈએ, ચા જોઈ લો, બધા ભક્તો લઈ રહ્યા છે આ બાજુ. યસ. જય બાબારી. એક મિનિટ બોલો ને, આપણે શું સેવા કરીએ? શું સેવા આપણે અહીંયા કરીએ છીએ? ખાલી કહી દો. બધી સેવા છે. શું કહો? બધી ચાય, નાસ્તા, કોફી, ખાવાનો, રહેવાનો, પૂરી બધી વ્યવસ્થા. યસ, બરાબર. આપણે ક્યારથી ચાલુ કરીએ? અરે આજ 25 સાલ હો ગયા. 25 વર્ષથી કરીએ. આમ કયા બીજી શ્રાવણ બીજથી ચાલુ કરીએ? શ્રાવણ બીજ ચાલુ. હા, બરાબર. અને પૂરું ક્યારે થશે? ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી ચાલશે? આ બાબેર 11 તક ચાલશે. બડી જાગરણ દે, બરાબર, ખાણો દે, પ્રસાદ દે પૂરે સાચોર ને. બરાબર. પછી સમાપ્ત થશે. બરાબર. પૂરા સાચોર ને એકવાર પ્રસાદી એન્ડ પૂરી પ્રસાદી સાચોર. એક જાગરણ હોય બડી ભાદરવી 11 હશે, મોટી જાગરણ હોય. પછી વેલા 31 તારીખ પછી यहाँ खत्म करते हैं. 1 तारीख को प्रसाद होगा पूरे साचोर की सुबह से शाम तक. ओके. चलिए, थैंक यू दादा. सेवा करिए, बाबारी आपकी इच्छा सब पूरी करे. देख लो यहाँ पर. સો મિત્રો, આપણે સાંચોર લગભગ ઓલમોસ્ટ ક્રોસ કરી દીધું છે. હવે અહીંયા એક બોર્ડ છે, હું તમને બતાવી દઉં કેટલું અંતર છે. સિંધરી 106 કિલોમીટર છે, ગુડામાલાની 63 છે. આપણે આ રૂટ ઉપર જ જવાનું છે આગળ. જોઈ લો, અહીંયાથી હવે આગળ જઈએ. ઘણા બધા પદયાત્રીઓ, હવે સાંજનો સમય થઈ ગયો છે, 5, 5:30, તો બધા લોકો ચાલતા જતા જ હોય છે. જોઈએ આગળ હવે શું કેમ્પ કવર કરીએ બીજા. સો મિત્રો, આપણે સાંચોર ક્રોસ કરીને આ બાજુ આવી ગયા છીએ. હવે અહીંયાથી રામદેવરા
કેટલું 286 કિલોમીટર બાકી છે. અહીંયા એક સેવા કેમ્પ તમે જોઈ લો. અત્યારે તો કોઈ ભક્તો શું નહીં અહીંયા, પણ અહીંયા મસ્ત બેસવા માટે કોઈ જગ્યાએ લગ્નમાં ગયા હોય ને મેરેજમાં એ ટાઈપની સુવિધા કરેલી છે. અહીંયા એમનો સેવા કેમ્પ બાબા રામદેવ આપનું હાર્દિક સ્વાગત કરતા સ્વર્ણકાર સેવા કેમ્પ ભાઈ મસ્ત સુવિધા કરી રહ્યા છે. અને પેલી બાજુ એમના જમવાનું બનાવવાનું ચાલુ છે. અત્યારે કોઈ છે ને તો રાતના જમવા માટેનું બનાવવાનું એમનું કામકાજ ચાલુ છે. અત્યારે પબ્લિક અહીંયા રોડ ઉપર બી ઓછી છે. આગળ કોઈ સેવા કેમ્પ હોય તો તમને બતાવીએ છીએ, બાકી થોડી પબ્લિક અહીંયા ચાલી જ જાય છે. તો ચલો બલજી ચલશું આપણે. જય બાબારી. कहाँ से आए हो दादा? सूरत से. कितने दिन से चले थे? 13 दिन हो गया. कैसे हो भैया? जय बाबा री. बाबा की दया है ना. अभी का कब पहुंचोगे वहाँ पर? 4-5 दिन में पहुंच जाएंगे. ओके चलो अब खड़े रखा. सॉरी. चलो जय बाबा री. जय बाबा री. સો મિત્રો આપણે આગળ નીકળી ગયા છીએ. સાંચોરથી લગભગ 15 કિલોમીટર જેવું ચાલ્યા છું. અહીંયા ઘણા બધા નાના સેવા કેમ્પો છે, જ્યાં ચા પાણીની વ્યવસ્થા કરેલી છે અને રામદેવ પીરની અહીંયા ધજાઓ મારેલી છે. ઘણા બધા લોકો આ રીતે રેસ્ટ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. હવે થોડું ટ્રાફિક આપણને આગળ દેખાઈ રહ્યું ટૂંકમાં. સો મિત્રો આપણે સાંચોરથી 20 કિલોમીટર ચાલ્યા હતા ને અહીંયા હાઈવે ઉપર બ્રિજ જે આવે છે શિવાડાનો, ત્યાંથી અહીંયા આપણે ગુજરાતીનો મસ્ત કેમ્પ આપણને અહીંયા જોવા મળી ગયો. નેજાધારી પગપાળા સેવા કેન્દ્ર રાજસ્થાન. અને આ કેમ્પ છે આપણો ગાંધીનગર જિલ્લાના ડભોડા આજુબાજુ ગામ છે બુટાકિયાવાળા. તો અહીંયા આપણો અહીંયાથી છે મુકેશજી. કેમ છો મુકેશજી? મજામાં? મુકેશજી મજામાં? હવે આપણે અહીંયા શું સેવા આપે કહો? બસ આપણે સવારે ચા નાસ્તાથી માંડીને જમવાનું શું આરામ કરવા માટે, નાવા ધોવા માટે બધી જ આપણે સેવા આપીએ છીએ. યસ બરાબર. ને છે ગુજરાતી આટલા સેવા કરવા માટે આવી ગયા તો રમોપીની મેર હશે. હા ઓ તો બાબાની મેર ખરી ને. એ બરાબર. હવે આપણે કેટલા ટાઈમથી કરીએ યાર? કદાચ અહીંયા લગભગ 4થું વર્ષ આવ્યું. 4થું વર્ષ છે બરાબર. 4 વર્ષથી કર્યું. એમનો ખાસ અમારા ઉપર મેસેજ બી આવ્યા હતા બાબાના કે ભાઈ ફરજિયાત આવજો. તો આપણે અંદર જઈને બી બતાવીશું જે સેવા છે. આ એમનું આખું ગ્રુપ હું સાઈડમાં જતો રહું. જે લોકો બધા સેવામાં છે એમના દાદા બી જુઓ. કેટલા દિવસથી હો દાદા? આજે 14 દિવસ છે. 14 દિવસથી અહીંયા. તો જે લોકોને સેવા કરવી હોય એમના ભાઈ ટાઈમ કે દિવસો જોવાના ના હોય અને અલ્ટરનેટ બધા લોકો 4 દિવસ કોઈ આવે 4 દિવસ ઘરે જાય. અહીંયા આપણે બપોરે જમવાનું બી હોય, બપોરે બી પાકું ભોજન હોય, સાંજે બી પાકું ભોજન હોય. બરાબર. સવારે 3 વાગ્યાથી 10 વાગ્યા સુધી લાઈવ ભજીયા નાસ્તો હોય. બરાબર. નાસ્તામાં શું હોય? નાસ્તામાં લાઈવ ગોટા અને ચા હોય. યસ, લાઈવ ગોટા અને ચા બી હોય છે. અને બપોરે જમવાનું, સાંજે બી જમવાનું, ઊંઘવા માટે બી સુવિધા તમે કરો છો. નાવા ધોવાની બધી સગવડ ફૂલ છે. યસ, ઊંઘવા માટે ખાટલા બી કહેતા આપણે અંદર ખાટલા છે, ફૂલ સેવા છે, કુલર મૂક્યા છે એમના માટે બધી સેવા આપીએ છીએ. ખાટલા બી તમને અંદર જઈને બતાવીએ. મોટી જગ્યા હા. રાતનું જમવાનું બની ગયું છે તો આપણે અંદર રસોઈયાની બી વાત કરશું. ચલો આભાર, તમે ટાઈમ આપ્યો. અમે અંદરથી થોડું બતાવી દઉં. જય બાબારી કહી દો એકવાર બધા. જય બાબારી, જય બાબારી. તો આપણે એમના કમ્પાઉન્ડમાં આવી ગયા છીએ. પાછળ આ બાજુ ખાટલા છે આરામ કરવા માટે. અને આપણે એમનું રસોડું જોઈ લઈએ. સાંજનું જમવાનું રેડી થઈ રહ્યું. આ એમના રસોઈયા છે. અમરતભાઈ બોલો શું બનાવ્યું કે સાંજે જમવા? આજે સાંજે જમવામાં લાડુ, પછી મગનું શાક આપણે બતાવીએ. જો આ લાડુ છે. બરાબર. બરાબર, લાડુ રેડી થઈ ગયા સાંજ માટે. આ દેશી ઘીના લાડુ છે, એકદમ પ્યોર ઘીના. યસ બરોબર. બરાબર. પછી આ બટાકાની સૂકી ભાજી છે. બરાબર. બરાબર. આ ચોળાની સબ્જી છે. બરાબર. પછી આ દાળ છે. દાળ. વાવ. બરાબર. આપણા એવરેજ અમૃતભાઈ અહીંયા કેટલા લોકો બપોરે સાંજે જમતા હશે? એવરેજમાં બપોરે 250 માણસ તો મિનિમમ આવે છે. બરાબર. હા, સાંજે તો 250 થાય, 300 થાય. હા, 250-300 સાંજે થઈ જાય. બધા આરામ બધા લોકો કરતા હોય એટલે જમીન આપણે આરામ કરવાનો. સવારે વહેલા 3 વાગે ઉઠીએ છીએ. એમને ચા નાસ્તો બનાવીને આપીએ છીએ. યસ. હા, 3 વાગ્યાથી ચાલુ થઈ જાય. 3 વાગ્યાથી ચાલુ થાય એટલે કમસે કમ 9, 9:30, 10 વાગ્યા સુધી નાસ્તો આપીએ છીએ. ગરમા ગરમ ગોટા, મરચા અને ચા. બરાબર. 10:30 થાય એટલે કાઉન્ટર લાગી જાય. એટલે કાઉન્ટર મિનિમમ અમે 2 વાગ્યા સુધી ચલાવીએ છીએ. બરાબર. 2 વાગ્યા પછી બંધ કરીએ છીએ. યસ. અને પછી સાંજે
6:30 ચાલુ કરી 6:30 7 વાગે ચાલુ કરી દઈએ છીએ બરાબર તે મિનિમમ 11 વાગ્યા સુધી ચાલુ રાખીએ છીએ. બરાબર, મતલબ હાલ તો ઉજાગરા થતા હશે પણ સેવામાં ઉજાગરો નળ નહીં. હા હા ને? ના વારા પરથી બીજા ટાઈમ કાઢીને એડજસ્ટ કરી લઈએ અને છીએ. બાબા તો બી 3 હા. વાગે ઉઠવાનું એટલે હા. બધા લોકોની યાર ઘણી હા. બધી સેવા કહેવાય. તો જેટલા પણ લોકો આ રીતે સેવા કરી રહ્યા છે પેલી બાજુ ખાટલા બી ઊંઘવા માટે કેટલા હા. ખાટલા કહેતા આપણો 250-300 જેવા ખાટલા છે, હમ. 100-200 ગાદલા છે. યસ. હમ. તો અહીંયાથી નીકળો આ જગ્યાએ શિવાડા બ્રિજના શરૂઆતમાં જ છે. હા. તો સેવાનો લાભનો મોકો આપજો. અહીંયા જે લોકો આવતા હોય આવજો એકવાર. હા, યસ, સાચોર બાડમેર હાઈવે ઉપર હા. શિવાડા ગામ હા, અને સ્ટાર્ટિંગમાં જ છે બરોબર. હા. ચલો અને શિવાડાના બ્રિજના શરૂઆતમાં જ છે. શરૂઆતમાં. યસ, ચલો એકવાર જય બાબારી કહી દઈએ આપણે. જય બાબારી, જય બાબારી આ એમનો સ્ટાફ બી બતાવી દો. આ બધા એમનો સ્ટાફ આ લોકો બી સેવામાં હશે કદાચ. ચલો જય બાબારી. જય બાબારી. સો મિત્રો આપણે સાંચોર થી 25-30 કિલોમીટર આવી ગયા છે. અહીંયા બધા લોકો ચાલતા જઈ રહ્યા. જય બાબારી જોઈ લો, હવે તમને લાઈન જોવા મળશે. બધા લોકો જે ચાલતા જતા હોય એમની લાઈન મસ્ત. અહીંયા થોડી ભલજી ધજાવાળા જો ને દાદા, ધીમી પાડજો. આપણે એમના જોડે જય બાબારી પણ થોડી બ્રેક કરો, હજુ કરો 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 કરો. જય બાબારી દાદા, જય બાબારી, જય બાબારી. સેવા કેમ્પ છે, ફરતો સેવા કેમ્પ જોઈએ, સેવા કરીએ. જય બાબારી, જય હો, જય હો, જય બાબારી. ચોકલેટ જય બાબારી. બાબા એટલી પેલું બસ એટલી એટલે જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. ચલો થેન્ક યુ દાદા, જય બાબારી. સેવા ફરતો સેવા કેમ્પ આપણો બસ બસ દાદા એટલું બસ. ચલો થેન્ક યુ, જય બાબારી. કિરાની જય હો, જય. સરસ સેવા કરો, સરસ. જય બાબારી, જય બાબારી, જય બાબારી. સો મિત્રો હાઈવે ઉપર તમે જોઈ શકો છો બાડમેર 104 કિલોમીટર અહીંયાથી બાકી છે. અને હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે પબ્લિક બહુ બધી જોવા મળી રહી છે હવે. સો મિત્રો આપણે ગુડામલાનીથી આગળ આવી ગયા છીએ. 8:30 આસપાસનો ટાઈમ થઈ ગયો છે. હવે તમે ચાલતા આવતા હોય તો ઘણા લોકો કેવું ગાંધવથી મોસ્ટ ઓફ ચાલતા લોકો ગાંધવથી અહીંયા સીધા ગુડામલા નહીં આવે ને. આપણે વચ્ચે આવ્યા તો વચ્ચે કોઈ દેખાણું નહીં એટલે એ લોકો ચાલતા ડાયરેક્ટ આવે છે. હવે ગુડામલાથી પાછા સેવા કેમ્પો ચાલુ થઈ ગયા છે. ટાઈમ 8:30નો થયો. અહીંયા એક મોટો સેવા કેમ્પ છે ગુડામલાથી આગળ. આપણે કયું લોકેશન આ રે? આ નયનનગર. નયાનનગર. નયાનનગરમાં ડીસાવાળાનો એક બહુ મોટો કેમ્પ, મોટો ડોમ. અહીંયા આપણે શું શું સુવિધા આપીએ એક વખત આ બધું જોઈને? આપણે અહીંયા જમવાનું બધું મળે. હમ. હવારમાં ચા પાણી નાસ્તો. ચા નાસ્તો, યસ. હા, અને ઊંઘવા માટે ખાટલા ખાટલા, બરાબર. નાવા ધોવાની, હા, મેડિકલ નો પણ ચાલુ. યસ, મેડિકલ નાવા ધોવાની બધી સુવિધા આ લોકો આપી રહ્યા છે. ક્યારથી આપણે ચાલુ કર્યું આરો કેમ્પ? આ 27 તારીખથી ચાલુ કર્યો, 20 થી. મતલબ 20 થી હા, શ્રાવણ સુદ 20 થી મોસ્ટ ઓફ હા. કેમ્પ 20 થી ચાલુ થાય ને ક્યાં સુધી રહેશે? આ 20 તક 1 મહિનો. બીજ આ ભાદરવા મહિનાની હા, 20 સુધી રહેશે. મહિનાની 20. બરાબર. તો જેટલા પણ લોકો સેવામાં છે આ બધો એમનો ગ્રુપ છે. એ બાજુ બતાવી દેજો બધા, કોઈ રહી ના જાય. આખું ગ્રુપ બધા લોકો સેવામાં. કેટલા ટાઈમથી હશો તમે? તો કેટલા ટાઈમથી હશો? લગભગ 14 વર્ષ. 14 દિવસ. હા. આમ 14 વર્ષથી ચાલુ. હા, 14 વર્ષ. 14 વર્ષથી સેવા કરી રહ્યા છે. ડીસાવાળાનો કેમ્પ છે. અહીંયા આવો તો એકવાર તમે એમની સેવા કરવાનો લાભ આપજો. બાકી આપણે બીજી સુવિધા હતી પેલી વાત શું ફૂટ મસાજનું હતું? હા, મસાજનું બીજું. મસાજનું બી છે. પગની મસાજ માટે બી મસ્ત મશીન મૂકેલા છે. હા. તો ભક્તોની સારી એવી સેવા કરી રહ્યા છે. જમવામાં અત્યારે શું હતું આપણે રાત્રે? આપણે ખીચડી, કઢી અને બાજરીનો રોટલો. બરાબર. અને સેવ. બરાબર. અત્યારે મેનુ હતું. સવારે નાસ્તામાં શું શું હોય? સવાર નાસ્તામાં પૌવા અને ચા. બરાબર. ચા અને પૌવા બધું હોય છે. તો બધા મિત્રો સારી સેવા કરી રહ્યા છે. સો મિત્રો ફાઇનલી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એમનું મેનુ જમવામાં. ગોપીભાઈ અત્યારે શું આપણે જમવામાં? બુંદી છે, બરાબર. સેવ છે, યસ. પછી બટાકાનું મિક્સ શાક છે, બટાકા મિક્સ, ઓકે. પછી ખીચડી છે, ખીચડી, યસ. પછી કઢી છે, કઢી, બરાબર. બાજરીના ગરમા ગરમ રોટલા છે ઓકે, અને મોળી છાશ છે. યસ. મોડી છાશ છે ને આ બધું જ મેનુ ચેન્જ થતું રહે છે. છેલ્લા 10 વર્ષથી અહીંયા સેવા સર્વિસ આપી રહ્યા છે એવા આપણા ગોપીભાઈ રસોયા, શ્રી માજીસા કેટરર્સ ડીસાવાળા. તો સરસ સેવા આપી રહ્યા છે. તો રામદેવ પીર એમની બી દરેક મનોકામના પૂરી કરે. ગોપીભાઈ થેન્ક યુ. બોલો રામસા પીરની જય. સો મિત્રો ફાઇનલી 8:30 વાગી ગયા છે ને આપણે આપણા આ રણુજા પગપાળા યાત્રા સંઘ 2025 વિડીયો સિરીઝના બીજા ભાગનો અહીંયા એન્ડ કરીએ છીએ. ગુડામલાની આપણે પહોંચી ગયા છીએ. વડનગરથી 228 કિલોમીટર આવ્યા છીએ અને અહીંયાથી 228 કિલોમીટર જેટલું રણુજા આવવા બાકી છે. તો આજે આપણે રાત્રિ રોકાણ અહીંયા કરવાનું છે. રાત્રે બીજું કાલ સવારે શું શું મળે છે બધું તમને કાલના વિડીયોમાં બતાવવાના છીએ.
કાલે તમને બીજા 2 હજુ આ વિડીયો સિરીઝમાં 2 વિડીયો આવવાના છે, તો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. હજુ આગળ હવે માહોલ બહુ તમને મસ્ત જોવા મળશે. ઘણા બધા યાત્રા સંઘો, પગપાળા જે લોકો ચાલતા જતા હોય, કેમ્પો, બહુ બધું જોવા મળશે. તો હવે બીજા ભાગ તમે જોઈ લીધો હોય તો ત્રીજા ભાગ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે એકવાર ફરીથી થેન્ક યુ કરીશું આપણે જે સ્પોન્સર છે આપણા એવા ક્રાઉડમિક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમદાવાદ, જે પૂજાપાના મેન્યુફેક્ચરર છે. એમનો નંબર, એડ્રેસ એકવાર ફરીથી ડિસ્પ્લે પર આપીશું, જેના ત્યાંથી તમે પૂજાપાનો માલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી ભાવે ખરીદીને તમારો ધંધો શરૂ કરી શકો છો. તો બધા જ આપણે વિડીયોનો અહીંયાથી એન્ડ કરીએ છીએ. કમેન્ટમાં બધા જય બાબારી, રામાધણી, રામસાપીર, જય રામદેવપીર જે લખવું હોય એ લખી દેજો. અને આપણો ત્રીજો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે. જય બાબારી.